ધાંગધ્રામાં હની ટ્રેપ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ખંડણી માટે યુવકને પ્રેમજાળમાં ફસાવનાર મુખ્ય મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આ મહિલાએ પરેશ રબારી સાથે મળીને એક યુવક સામે ષડયંત્ર રચ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અંજનાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફરિયાદી યુવકનો સંપર્ક સાધ્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો। ત્યારબાદ તેણે યુવક અને તેના મિત્રોને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આટલું જ નહીં, અગાઉથી કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરવા માટે તેણે ₹5 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન અપાય તો ગામમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજના નામક મહિલાએ અરજી કરેલી હતી કે અજય નામક જે યુવક છે તેણે મિત્રતા કેળવીને તેના ઉપર બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કરેલો છે। સામે પક્ષે અજય નામના યુવકે પણ એક અરજી આપેલી હતી કે અંજના નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર તેને ફોલો કરીને તેની સાથે મિત્રતા કેળવીને અને પછી હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરેલી હતી। આ બંને અરજીઓની તપાસ ઇન્ચાર્જ પીઆઈ વિજય સાહેબ તથા એમના જે પોલીસ સ્ટાફ છે તેના દ્વારા કરવામાં આવેલી હતી। આ સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું હતું કે અજય નામનો જે યુવક જે છે તેના ભાઈ અને પિતા જે તેમના ઉપર મારામારી પરેશ રબારી નામના એક યુવકે 2019માં કરેલી હતી અને 2019માં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। આ ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલુ હતો અને હવે અંતિમ ચરણમાં છે। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને પરેશ રબારી નામના યુવકે અંજના નામની યુવતીને અજય સાથે મિત્રતા કેળવીને તેને હની ટ્રેપમાં ફસાવવા માટે મદદ કરેલી હતી અને પરેશ રબારીએ અજયને એમ જણાવેલું હતું કે કોર્ટ કેસમાં સમાધાન થાય તથા ₹5 લાખ આપે તો આ હની ટ્રેપની જે ફરિયાદ છે તે પરત લઈ લેવામાં આવશે। તો આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અંજના નામક યુવતી વિરુદ્ધ અંજના અને પરેશ રબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અંજનાની હાલ અટક કરવામાં આવેલી છે અને પરેશ રબારી હાલ નાસ્તો કરતો બતાવવામાં આવ્યો। ચોક્કસથી સમગ્ર ઘટનાક્રમમાં જેમ અગાઉ જણાવવામાં આવેલું તેમ બંને તરફથી અરજી કરવામાં આવેલી હતી। બંને તરફથી અરજીની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે ધ્યાને લઈને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તથા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા મહેનત કરવામાં આવેલી હતી અને સમગ્ર ઘટના શું છે તેની તપાસ 3 થી 4 દિવસમાં કરવામાં આવેલી હતી। તો આ સમગ્ર ઘટના દરમિયાન એવું જાણવા મળેલું હતું કે અંજના નામક યુવતીએ રાજકોટ અને અન્ય જે સુરેન્દ્રનગરના અન્ય સ્થળોએ પણ આ પ્રકારની હની ટ્રેપ દ્વારા અને અન્ય યુવકોને ફસાવવાની કોશિશ કરેલી છે। આથી આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો।